નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ભાગ 9ની અંદર દાખલા નંબર 19થી 22નો અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આપણે ભાગ 10ની અંદર સ્વાધ્યાય 14.1માં દાખલા નંબર 23થી ક્રમશઃ અભ્યાસ કરીએ. જેમાં દાખલા નંબર 23માં તમને કહેવામાં આવશે કે એક રમતમાં એક રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના દરેક પરિણામ નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 સાપ અથવા તો 3 કાંટા તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. તો એક સિક્કાને 3 વાર ઉછાળતા મળતા તમામ પરિણામો છે તે આપણે લખી શકીએ. જે આ રીતે લખી શકીએ, માની લો કે એક સિક્કાને 3 વખત ઉછાળો તો 3 વખત આપણને હેડ હેડ મળી શકે, હેડ હેડ હેડ. તો એવી રીતે એની અપોઝિટ આપણને 3 વખત ટેલ 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 મળી શકે. એવી જ રીતના હેડ હેડ ટેલ 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 હેડ હેડ ટેલ હેડ ટેલ હેડ ટેલ ટેલ હેડ 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 ટેલ ટેલ. આથી કુલ સંખ્યા આપણી જે છે એ 8 મળે છે. કેમ કે એક સિક્કાને 3 વખત ઉછાળીએ અથવા તો 3 સિક્કાને 1 વખત ઉછાળીએ તો એના દ્વારા મળતા પરિણામોની સંખ્યા સમાન હોય. જે 8 મળે છે આમાંનું કોઈ એક જ પરિણામ હોઈ શકે છે, બીજું અન્ય કોઈ પરિણામ બાકી રહેતું નથી. હવે આમાં આપણને રકમમાં કહેવામાં આવ્યું છે કે 3 સાપ અથવા તો 3 કાંટા તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે. જો 3 સાપ અથવા 3 કાટ મળે તો જ હનીફ રમત જીતે છે, અન્યથા હારે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ, જો આ પરિણામ આપણને મળે 3 હેડ કે 3 ટેલ તો જ હનીફ રમત જીતે છે. પરંતુ આ જે પરિણામ છે એ 2 છે, બાકીના પરિણામ 6 વધ્યા. જો આ 6 માંથી કોઈ પણ એક પરિણામ આવે તો હનીફ રમત હારી જાય છે. તો હનીફ રમત જે હારે છે તેની સંભાવના આપણે શોધવાની છે કે હનીફ રમત હારે તેની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. અહીં આપણે જેમ વાત થઈ તે મુજબ કે 6 પરિણામ એવા છે કે જેમાં હનીફ છે તે રમત હારી જાય છે. તો હારી જવાની શક્યતા 6 છે, એટલે આપેલ સંખ્યામાં આપણને મળે છે 6, કુલ સંખ્યા 8, એટલે કે 6 ના છેદમાં 8 તો 3 ના છેદમાં 4 મળે. હવે દાખલા નંબર 24 કે પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે, એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં, અને બીજું ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? એક નોંધ આપવામાં આવી છે કે એક પાસાને 2 વાર ઉછાળવો અને 2 પાસાને એક સાથે ઉછાળવા, આ બંનેને એક જ પ્રયોગ ગણવામાં આવે છે. અગાઉ આપણે જે ઉદાહરણોની પ્રેક્ટિસ કરી હતી તેમાં આપણે વાત કરી ચૂક્યા છીએ કે એક પાસાને તમે 2 વખત ફેંકો, 2 પાસાને તમે 1 વખત ફેંકો તો એના દ્વારા મળતા પરિણામની સંખ્યા સમાન હોય. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક પાસાને 2 વખત ફેંકતા આપણને કુલ 36 પરિણામો મળે છે, જે આપણે અહીં લખી ચૂક્યા છીએ. તો સૌપ્રથમ આપણે કુલ સંખ્યા લખી દઈએ કે અહીં કુલ સંખ્યા બરાબર 36 મળે છે. હવે એમાં આપણને કહેવામાં આવ્યું છે કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં, તો જે પરિણામમાં આપણને 5 મળે છે તે પરિણામને આપણે ગણતરીમાં લેવાનું નથી. તો લખીએ કે એક પૃષ્ઠ પર 5 મળે નહીં તેની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ
સંખ્યા। તો અહીં આપણી સમક્ષ 36 પરિણામો છે, જેમાં આ એક પરિણામ એવું છે કે જેમાં આપણને 5 મળે છે, 1 5, અને બાકી આ એક પરિણામ એવું છે 6 5। આપણે આ રીતે લાઈન કરી દઈએ। આ તમામ પરિણામો એવા છે કે જેમાં આપણને 5 મળે છે, 1 5 2 5 3 5 4 5 5 5 ને 6 5, અને એક આખી આ 5 વાળી લાઈન કે જેમાં આપણને 5 મળી શકે છે। તો આડી અને ઊભી બંને લાઈન આપણે કરી તો એમાં એક પરિણામ 5 5 કોમન આવ્યું, પરંતુ એની ગણતરીમાં આપણે એક જ વખત લખીશું। તો આપેલ સંખ્યા છે જેમાં આપણને 5 મળવા જોઈએ નહીં, તો 1 2 3 4 5 6 7 આને ગણતરીમાં લેવાનું નથી, 8 9 10 ને 11 પરિણામો એવા છે જેમાં આપણને 5 મળે છે, પરંતુ એ 5 મળે નહીં તેની સંભાવના કહી છે। તો આપેલ સંખ્યામાં આપણને મળશે 5 મળશે નહીં, તો 11 પરિણામો એવા છે જેમાં આપણને 5 મળે છે। તો કુલ 36 પરિણામ છે, તો 36 માંથી 11 આપણે બાદ કરવા પડે, એટલે કે 6 માંથી 1 જાય 5, 3 માંથી 1 જાય તો 2, તો 25 પરિણામો એના સિવાયના બાકીના એવા રહ્યા કે જેમાં આપણને 5 મળતા નથી। તો આપેલ સંખ્યામાં આપણને મળશે 25, કુલ સંખ્યા આપણને મળશે 36, એટલે કે 25/36 મળે। હવે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના, તો હવે એ લખીએ, ઓછામાં ઓછી એકવાર પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા। અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઓછામાં ઓછી એક વખત પૃષ્ઠ પર 5 તો મળવા જોઈએ। તો આ તમામ પરિણામો એવા છે જેમાં આપણને એક વખત 5 મળે છે, પરંતુ અહીંયા 5 5 બે વખત 5 મળે છે, પણ ઓછામાં ઓછું એકવાર કીધું છે તો એનો મતલબ એવો થાય કે એક વખત તો મળવા જ જોઈએ, પણ એક કરતાં વધારે વખત પણ મળે તો પણ આપણે એની ગણતરીમાં લેવા પડે। એટલે આપણે જેમ વાત કરી તેમ 11 પરિણામ એવા છે જેમાં આપણને 5 મળે છે, તો આપેલ સંખ્યામાં આપણને મળશે 11, અને કુલ સંખ્યા આપણને મળશે 36, એટલે કે 11/36 મળે। તો દરેક વિદ્યાર્થી મિત્રો આમનો સ્ક્રીનશોટ લઈ લો। હવે દાખલા નંબર 25, સ્વાધ્યાયનો છેલ્લો દાખલો। હવે આ સ્વાધ્યાય 14.1 ના 25 દાખલા પૂરા થાય ત્યારબાદ આપણે ભાગ 11 ની અંદર લીપ વર્ષના દાખલાઓની ગણતરી કરીશું, કે જેથી બોર્ડની પરીક્ષાની અંદર લીપ વર્ષનો દાખલો આવી શકે અને એ આપણે ઇઝીલી ગણી શકીએ। તો ભાગ 11 જોવાનું ચૂકશો નહીં, અને લીપ વર્ષના દાખલા છે એ આપણે શીખીશું। જેમાં હવે દાખલા નંબર 25માં કહેશે કે નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી, તમારા જવાબ માટે કારણ આપો। જેમાં દાખલા નંબર 25 છે એમાં પ્રથમ આપણને કહેવામાં આવ્યું છે કે જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે, 2 સાપ અથવા 2 કાંટા અથવા પ્રત્યેકનો એક, તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે। અહીં આપણે જોઈ શકીએ છીએ કે જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો સાપા સાપા, કાંટા કાંટા। જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે, જેમાં છાપા કાંટા, કાંટા છાપા। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કુલ 4 પરિણામ મળે, તો પ્રત્યેકની સંભાવનાની આપણને વાત કરવામાં આવી છે। બે સિક્કાને એક સાથે ઉછાળો અથવા તો એક સિક્કાને તમે 2 વખત ઉછાળો તો એના દ્વારા મળતા તમામ પરિણામોની સંભાવના સરખી હોય, તો 2 સાપ અથવા તો 2 કાંટા
બરાબર. જે બે સાપ અથવા તો બે જે કાંટા મળે છે એના કરતા અન્ય પરિણામો જે મળે એની શક્યતાઓ છે તે વધી જાય છે. સાપા અથવા કાંટા જે મળે એની કરતા અન્ય શક્યતાઓ છે તે વધી જાય છે. બરાબર. એટલે આ દલીલ જે છે તેને આપણે સાચી કહીશું નહીં. ત્યારબાદ બે છે જેમાં કહે છે કે જો પાસાને ઉછળવામાં આવે તો બે શક્ય પરિણામો મળે છે, અયુગ્મ સંખ્યા અને યુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. અહીં બીજા દાખલાની અંદર આપણે જોઈએ તો એક પાસો હોય એમાં 1 2 3 4 5 અને 6 નંબર આપવામાં આવેલા હોય, જેમાં 6 ની અંદર અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા 1 3 અને 5 છે. તો આવી 3 સંખ્યાઓ થાય તો આપેલ સંખ્યામાં 3 અને કુલ સંખ્યા 6, 3/6 એટલે કે 1/2 મળી શકે છે. એ અયુગ્મ સંખ્યા માટે પૂછ્યું હોય કે યુગ્મ સંખ્યા માટે પૂછ્યું હોય તો આ જે દલીલ છે તે સાચી છે. તો અહીં આપણે દાખલા નંબર 25માં આ રીતના દલીલો જો આપવામાં આવેલી હોય તો આ રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો એનો સ્ક્રીનશોટ લઈ લો.